અમદાવાદમાં હોલિસ્ટિક સાયન્સ ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો છે. જાણીતા રેકી ગ્રાન્ડ માસ્ટર ડોક્ટર એસ ગોપાલ દેવ દ્વારા આયોજિત 50મો ગ્લોબલ રેકી હીલિંગ કેમ્પ આજે સફળતાપૂર્વક સંપન્ન થયો છે. વર્ષ 2000થી શરૂ થયેલી આ યાત્રામાં તેમણે અત્યાર સુધીમાં 50,000થી વધુ લોકોને દવાઓ વગર સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા આપી છે. બેંકની ઉચ્ચ પદવી છોડીને આધ્યાત્મિક માર્ગ અપનાવનાર ડોક્ટર દેવની ફોટો હીલિંગ ટેકનિક આજે વિદેશોમાં પણ લોકપ્રિય બની છે. 25,000થી વધુ શિષ્યો તૈયાર કરી અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ જીતનાર ડોક્ટર ગોપાલ દેવે આ પ્રસંગે વિશ્વને દવા મુક્ત બનવાનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો હતો. આધ્યાત્મિક ક્ષેત્રે આ એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. ફાઉન્ડેશન 1996ની 15મી મે મારા જીવનમાં એક બહુ મોટું ટર્નિંગ પોઈન્ટ હતું. મારી તમામ સિસ્ટરના મેરેજ થયા પછી જીવનમાં એવું લાગ્યું કે હવે કોઈ મારા માટે રહ્યું નથી, કારણ કે આર્થિક, માનસિક, શારીરિક, પારિવારિક બધી રીતે બહુ જ ત્રસ્ત હતો. અને ત્યારે જ કુદરતી અઠવાડિયાની અંદર જ એક સરસ માર્ગ મળ્યું જેનું નામ રેકી છે. અને રેકી શીખ્યા પછી જીવનમાં જે પરિવર્તન આવ્યું, તો આજે આ યુનિવર્સલ રેકી ફાઉન્ડેશન આપની સામે બન્યું. હું છેલ્લા 30 વર્ષથી રેકીની દુનિયામાં છું. એ પહેલાં હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હતો. રેકીની સાથે જોડાયા પછી જ્યારે મારા પોતાના શારીરિક પ્રોબ્લેમ, માનસિક પ્રોબ્લેમ, પારિવારિક પ્રોબ્લેમ, સામાજિક પ્રોબ્લેમ અને આર્થિક તકલીફો, એ તમામથી જ્યારે હું મુક્ત થયો, ત્યારે મનમાં એક વિચાર આવ્યું કે બેંકની નોકરીથી તો મને ખાલી પગાર જ મળે છે, પણ જે સૌથી મોટો ધન હોય એ કોઈના આશીર્વાદ હોય, કોઈના સુખ હોય, કોઈની ચહેરા ઉપર જો સીમિત જે હોય, તો એના હિસાબે ધીરે ધીરે હું બેંકની નોકરી છોડીને આ દુનિયામાં આવ્યો. હીલિંગ દ્વારા 3 દિવસમાં લોકોને રેકીથી કેટલું સારું થઈ શકે, સન 2000 સાલમાં મને એક વિચાર આવ્યું. કારણ કે બધા લોકો એવું કહેતા હોય કે દવા સિવાય બાકી માણસ ઠીક ના થઈ શકે. તો મેં એક આ મિથને, આ એક કાલ્પનિક વિચારને તોડવાનો પ્રયત્ન કર્યો અને 3 જ દિવસમાં લોકોને રેકી હીલિંગ કરવાથી એ લોકોના જીવનમાં અમૂલ્ય પરિવર્તન લાવ્યો. આજે એ પોઝિશન છે કે પહેલા જ દિવસે લોકોને 1 કલાકના રેકી સિટિંગ આપવાથી પરિવર્તન આવતું ગયું. મેં વિશ્વના 7 દેશોમાં લગભગ 200 શહેરોમાં રેકીના ક્લાસ લીધા છે. 50,000થી 70,000 જેટલા પેશન્ટ્સને મેં ટચ કર્યા છે, હીલિંગ કર્યું છે. 25,000 ઉપર લોકોને રેકી શીખવાડી છે. ક્લાસ ખાલી ઇન્ટ્રોડક્ટરી નથી લીધા, લોકોને શીખવાડીને એ લોકોના જીવનમાં ચેન્જીસ લાવ્યો છે. જો આર્થિક રીતે વાત કરીએ તો હજારો લોકો જે સાયકલ અને બસમાં આવ્યા, એ આજે ગાડીઓના માલિક અને કરોડપતિ બન્યા આ हीलिंग मोडेलिटीज थी। नमस्ते एवरीवन, मैं हूँ कनक देवनानी, डॉटर ऑफ एस गोपाल देव। मैं रेकी में अभी पिछले 3 साल से प्रॉपरली जुड़ी हूँ। मैंने बचपन से मेरे पापा को यहाँ देखा है, इतनी मेहनत करते हुए, सब लोगों को इतना हमने खुश होते हुए यहाँ से जाते हुए देखा है कि इतने केसेस थे कि कोई पेशेंट खड़ा नहीं हो पाता था और 3 दिन में वो यहाँ से खड़े होके जाते थे। तो मेरे को मेरे पापा की ये चीज़ से मेरे को बहुत इंस्पिरेशन मिली है, इसलिए मैं भी इस फील्ड में आ गई हूँ। एंड आई एम वेरी मच थैंकफुल टू माय डैड। मेरे को बहुत धन्यवाद है मेरे पापा का एंड रेकी सेंटर का एंड आप सबका कि मेरे को ये अपॉर्चुनिटी मिल रही है कि मैं यहाँ पे काम कर सक रही हूँ। थैंक यू। પંડ્યા છે. એવું કહેવાય કે રેકી વિશે હું કશું જાણતી જ નહોતી અને મારી તબિયત જીવન એવું કહેવાય કે ડૉક્ટરે એવું કીધું હતું કે તમારે કાયમી પટ્ટો પહેરવો પડશે. મને સ્પાઇનમાં પ્રોબ્લેમ હતો, ડિપ્રેશનની પેશન્ટ હતી અને મારા હસબન્ડને મને જબરજસ્તીથી રેકી શીખવા માટે મોકલેલી કે શીખવું જ પડશે. પૂરા 2 દિવસના પ્રોગ્રામ પછી મને રેકી શું છે એ બી ખબર નહોતી જ પડી. એમ છતાં એવું કહ્યું ચલો હાથ મૂકવાનું છે તો મૂકીએ. અને જેવી રીતે હું પ્રેક્ટિસ કરતી ગઈ મારા જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવવા લાગ્યું. મારી તકલીફો દૂર થવા લાગી, મારી દવાઓ ઓછી થઈ ગઈ, ડિપ્રેશનમાંથી બી બહાર આવી ગઈ.